ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 9 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે ક્રિયાપદના રૂપો સમજીએ. તો રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. અહીંયા આપ્યું છે એકવચન અને બહુવચન. તો તમે જુઓ, અહીંયા પ્લેના ક્રિયાપદના રૂપો એકવચન અને બહુવચનમાં કેવા થાય એ જોઈએ. તો સૌથી પહેલાં પહેલો પુરુષ આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. બીજો પુરુષ યુ પ્લે, તું રમે છે. યુ પ્લે, તમે રમો છો. ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ પ્લેઝ, તે રમે છે. બહુવચન ધે પ્લે, તેઓ રમે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ જોડે પ્લેની જોડે એસ લાગ્યું છે. તો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, એટલું ધ્યાન રાખવાનું. ચલો આગળ જોઈએ. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયેલું છે, પરંતુ ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે. આપણે ઉદાહરણ જોઈએ તો પાસ. પાસમાં ક્રિયાપદને અંતે ડબલ એસ છે તો એને ઈએસ પ્રત્યય લાગશે, એટલે પાસીસ થશે. એ જ પ્રમાણે વોશ, વોશિસ, જે એસએચ લાગ્યું એટલે ઈએસ લાગશે. ટીચ, ટીચમાં પાછળ સીએચ છે તો ઈએસ પ્રત્યય લાગશે. ટીચીસ. ફિક્સ, એક્સ છે એટલે ફિક્સીસ. ગો તો ગોઝ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. આપણે ઉદાહરણ જોઈએ તો ટ્રાય. ટ્રાયમાં છેલ્લો અક્ષર કયો છે? વાય. વાય પહેલાં આર છે, એ વ્યંજન હોવાથી વાયનો આઈઈએસ પ્રત્યય લાગશે, એટલે ટ્રાઈઝ. એ જ પ્રમાણે ફ્લાય. જો છેલ્લો અક્ષર વાય છે, વાય પહેલાં એલ, એ વ્યંજન છે એટલે ફ્લાઈઝ થશે. એ જ પ્રમાણે ક્રાય તો ક્રાઈઝ. આગળ જોઈએ. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ જ પ્રત્યય લાગે. આપણે પહેલાંમાં જોયું કે વ્યંજન વત્તા વાય હોય તો આઈએસ પ્રત્યય લાગે. આમાં સ્વર વત્તા વાય હોય તો એસ જ લાગે. જો ઉદાહરણ તરીકે પ્લે. પ્લેમાં છેલ્લો અક્ષર છે વાય. વાય પહેલાં એ સ્વર છે એટલે ખાલી એસ જ લાગશે, વાયનો આઈ થશે નહીં. પ્લેઝ. એ જ પ્રમાણે બાય. બાય એટલે ખરીદવું તો બાઈઝ. સે એટલે કહેવું તો સેઝ. તો આ રીતે એક વચનમાં આ ફેરફાર થાય. ચલો આગળ જોઈએ. હવે એક્ટિવિટી જોઈએ કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, મિતાલી બ્લેન્ક અ પોએમ. અહીં કૌંસમાં છે રાઇટ. રાઇટ એટલે લખવું. અહીં જુઓ મિતાલી, શી છોકરી છે એટલે અહીંયા રાઇટને એસ પ્રત્યય લાગશે, એટલે મિતાલી રાઇટ્સ અ પોએમ. મિતાલી કવિતા લખે છે. આપણે પેલું કોષ્ટક જોયું આઈ પ્લે, યુ પ્લે વાળું, એના આધારે તમે ક્રિયાપદના રૂપોમાં પણ સમજ મળી જશે. પહેલી ખાલી જગ્યા આઈ
બ્લેન્ક મ્યુઝિક, કૌંસમાં છે લાઈક. હવે આઈ આવ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો લખીશું આઈ લાઈક મ્યુઝિક, મને સંગીત ગમે છે. આઈ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. નંબર 2, મિસિસ વ્યાસ બ્લેન્ક અસ મેથ્સ. અહીંયા આપ્યું છે ટીચ. હવે મિસિસ વ્યાસ છે, છોકરી છે, એટલે ક્રિયાપદને ઈએસ લાગશે. એટલે ટીચનું શું થઈ જશે? ટીચીસ. તો આપણે બોલીશું મિસિસ વ્યાસ ટીચીસ અસ મેથ્સ. શ્રીમતી વ્યાસ અમને મેથ્સ શીખવે છે. નંબર 3, ધ બોયઝ બ્લેન્ક ફૂટબોલ, કૌંસમાં છે પ્લે. હવે તમે જુઓ અહીં ખાલી ધ બોયઝ, છોકરાઓ, બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ધ બોયઝ પ્લે ફૂટબોલ, છોકરાઓ ફૂટબોલ રમે છે. નંબર 4, વી બ્લેન્ક ગ્રામર, કૌંસમાં છે લર્ન. લર્ન એટલે શીખવું. જો અહીંયા તમારે કરતા જોવાનું વી છે, વી હોવાથી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એટલે બોલીશું વી લર્ન ગ્રામર, અમે ગ્રામર શીખીએ છીએ. નંબર 5, રોહન બ્લેન્ક ધ ટેસ્ટ, કૌંસમાં છે પાસ. રોહન છોકરો છે એટલે પાસીસ થશે. તો આપણે બોલીશું રોહન પાસીસ ધ ટેસ્ટ, રોહને ટેસ્ટ પાસ કરી. નંબર 6, અતુલ બ્લેન્ક મૂવીઝ એવરી સન્ડે, કૌંસમાં છે વોચ. અતુલ છે એટલે વોચીસ થશે. એટલે આપણે બોલીશું અતુલ વોચીસ મૂવીઝ એવરી સન્ડે, અતુલ દર રવિવારે ફિલ્મો જુએ છે. નંબર 7, ધ કાવ બ્લેક અસ મિલ્ક. અસ એટલે અમને. અહીં આપ્યું છે ગીવ. ધ કાવ પ્રાણી છે, ઈટ એટલે ક્રિયાપદને એસ લાગશે. બોલીશું ધ કાવ ગીવ્સ અસ મિલ્ક, ગાય આપણને દૂધ આપે છે. ચલો આગળ જોઈએ. નંબર 8, યુ બ્લેન્ક અ બુક, કૌંસમાં રીડ છે. યુ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો યુ રીડ અ બુક, તું પુસ્તક વાંચે છે. નંબર 9, અમન બ્લેન્ક લાઉડલી, લાઉડલી એટલે મોટે, ક્રાય એટલે લડવું. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થયેલી છે. જો અહીંયા ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે વાય. વાય પહેલાં વ્યંજન છે એટલે વાયનો આઈ થશે, એટલે આઈએસ થશે. એટલે આ બધું લખીશું જવાબમાં CRIES. અમન ક્રાઇઝ લાઉડલી, અમન મોટેથી રડે છે. નંબર 10, શીતલ બ્લેન્ક વેલ, અહીં કૌંસમાં આપ્યું છે ડાન્સ. છોકરી છે શી, શીતલ એ ડાન્સીસ થશે. તો બોલીશું શીતલ ડાન્સીસ વેલ, શીતલ સારું નાચે છે. નંબર 11, વી બ્લેન્ક ફાસ્ટ, કૌંસમાં રન. વી છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એટલે બોલીશું વી રન ફાસ્ટ, અમે ઝડપી દોડીએ છીએ. નંબર 12, અ ટેલર બ્લેન્ક અવર ક્લોથ્સ, કૌંસમાં છે સ્ટીચ. સ્ટીચ એટલે સીવવું. તો અહીં ટેલર છે, એક વચન છે એટલે ઈએસ લાગશે. અ ટેલર સ્ટીચીસ, અહીં આગળ આપણે ઈએસ કરી દઈશું, ઈએસ. અ ટેલર સ્ટીચીસ અવર ક્લોથ્સ, દરજી અમારા કપડાં સીવે છે. નંબર 13, મિસ્ટર પંડ્યા
બ્લેન્ક ટુ હિઝ ઓફિસ બાય કાર. કૌંસમાં ગો એટલે જવું. અહીં મિસ્ટર પંડ્યા છે, ત્રીજું પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને ઈએસ લાગશે એટલે ગોઝ થશે. ત્યારે બોલીશું મિસ્ટર પંડ્યા ગોઝ ટુ હિઝ ઓફિસ બાય કાર. મિસ્ટર પંડ્યા કાર દ્વારા તેમના ઓફિસમાં જાય છે. નંબર 14, ધ પ્યુન બ્લેન્ક ધ મેઇન ગેટ. અહીંયા આપ્યું છે ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. ધ પ્યુન એક વચન છે એટલે ઈએસ લાગશે એટલે ક્લોઝિસ થશે. તો આપણે વાંચીશું ધ પ્યુન ક્લોઝિસ ધ મેઇન ગેટ. પટાવાળો મેઇન ગેટ બંધ કરે છે. નંબર 15, મયુર બ્લેન્ક ધ વિન્ડો. અહીં ઓપન આપ્યું છે. મયુર એક વચન છે એટલે ક્રિયાપદને એસ લાગશે એટલે ઓપન્સ થશે. શું થશે? ઓપન્સ. તો જવાબ મયુર ઓપન્સ ધ વિન્ડો. મયુર બારી ખોલે છે. નંબર 16, દે બ્લેન્ક વેરી સ્લોલી. કૌંસમાં છે વોક. બહુવચન છે એટલે વોકનું વોક જ થશે. દે વોક વેરી સ્લોલી. તેઓ ઘણા ધીમા ચાલે છે. નંબર 17, મનુભાઈ બ્લેન્ક ધ બસ કેરફુલી. કૌંસમાં ડ્રાઈવ એક વચન છે એટલે ડ્રાઈવ્સ થશે એટલે મનુભાઈ ડ્રાઈવ્સ ધ બસ કેરફુલી. મનુભાઈ સાવધાનીથી બસ ચલાવે છે. કેરફુલી એટલે સાવધાનીથી. નંબર 18, રાજ એન્ડ અમિત બ્લેન્ક ધ સ્કૂટર. કૌંસમાં છે પુશ. હવે તમે જુઓ એક વચન નથી, રાજ અને અમિત બે વ્યક્તિ થઈ ગયા એટલે બહુવચન થયું એટલે પુશનું પુશ જ થશે. અહીંયા ઈએસ લાગશે નહીં એટલે હું ચેકી નાખું છું. એટલે પુશ જ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો 18મું છે રાજ એન્ડ અમિત પુશ ધ સ્કૂટર. રાજ અને અમિત સ્કૂટરને ધક્કો મારે છે. ચલો આગળ જઈએ. નંબર 19, તારક બ્લેન્ક કાઇટ્સ. અહીં કૌંસમાં આપ્યું છે ફ્લાય. હવે તમે જો અહીં ખાલી જગ્યાના જવાબમાં ભૂલ છે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે, વાય પહેલાં વ્યંજન છે એટલે વાયનો આઈ ઈ એસ થશે. એટલે અહીંયા આપણે લખીશું આઈ ઈ એસ ફ્લાઇઝ. શું લખીશું? ફ્લાઇઝ. તો લખીશું તારક ફ્લાઇઝ ધ કાઇટ્સ. તારક પતંગો ચગાવે છે. નંબર 20, અ ડોન્કી બ્લેન્ક. અહીં લખ્યું છે બ્રે. બ્રે એટલે ભૂંકવું. ડોન્કી એટલે ગધેડો. તો જવાબ લખીશું અ ડોન્કી બ્રેઝ. કેમ કે વાય પહેલાં સ્વર છે એટલે વાયનો આય થશે નહીં. ગધેડો ભૂંકે છે. 21, વી બ્લેન્ક ઇન ધ મોર્નિંગ. અહીં લખ્યું છે પ્રે. તો પ્રેનું બહુવચનનું પ્રે જ થશે. તો બોલીશું વી પ્રે ઇન ધ મોર્નિંગ. અમે સવારમાં પ્રે એટલે પ્રાર્થના કરીએ છીએ. નંબર 22, ધ ડોગ બ્લેન્ક ધ કેટ. અહીં ચેસ કહેવાય બરાબર. તો એક વચન છે એટલે ચેઝિસ થશે. ધ ડોગ ચેઝિસ ધ કેટ. કૂતરો બિલાડીની પાછળ પડે છે. નંબર 23, ધે ખાલી જગ્યા હોમ લેટ. કૌંસમાં આપ્યું છે કમ. તો બહુવચનમાં કમનું ક્રિયાપદનું એ જ રૂપ રહેશે એટલે વાંચીશું ધે કમ હોમ લેટ. તેઓ ઘરે મોડા આવ્યા. નંબર 24, મોહન ખાલી જગ્યા અપ અ ટ્રી. અહીં લખ્યું છે ક્લાઇમ્બ. તો મોહન છે ત્રીજો પુરુષ એટલે એસ લાગશે. મોહન
ક્લાઇમ્સ અપ અ ટ્રી. મોહન ઝાડ પર ચડે છે. નંબર 25. રીટા બ્લેન્ક સ્કૂલ અર્લી. અહીં આપ્યું છે રીચ. રીટા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઈએસ લાગશે. જો અહીં એસ જ છે આપણે ઈએસ લગાડવાનું. શું લગાડવાનું? ઈએસ. તો રીટા રીચીસ સ્કૂલ અર્લી. રીટા સ્કૂલમાં વહેલી પહોંચી. નંબર 26. રામુ બ્લેન્ક ધ બેલ. અહીં રિંગ છે. ત્રીજો પુરુષ એક વચન એટલે એસ લાગશે એટલે વાંચીશું રામુ રિંગ્સ ધ બેલ. રામુ બેલ વગાડે છે. નંબર 27. યુ બ્લેન્ક અપ હાઈ. અહીં જમ્પ છે તો જમ્પનું જમ્પ જ થશે. તો યુ જમ્પ અપ હાઈ. તું ઊંચો કૂદકો કરે છે. નંબર 28. ધ ચિલ્ડ્રન બ્લેન્ક ધેર હેન્ડ્સ. અહીં ક્લેપ છે તો ક્લેપનું ક્લેપ જ થશે કેમ કે બાળકો બહુવચન છે. તો બોલીશું ધ ચિલ્ડ્રન ક્લેપ ધેર હેન્ડ. બાળકો તેમ તાળીઓ પાડે છે. આગળ જોઈએ નંબર 29. ધે બ્લેન્ક ધ થીપ. થીપ એટલે ચોર, કેચ એટલે પકડવું, બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ થશે એટલે વાંચીશું ધે કેચ ધ થીપ. તેઓ ચોરને પકડે છે. નંબર 30. આઈ બ્લેન્ક એન એપલ એવરી ડે. કૌંસમાં આપ્યું છે ઈટ તો ઈટનું ઈટ જ થશે એટલે બોલીશું આઈ ઈટ એન એપલ એવરી ડે. હું દરરોજ સફરજન ખાઉં છું. તો આ રીતે ક્રિયાપદના રૂપો વડે ખાલી જગ્યા પૂરી શકાય.